નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 18 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ ઓઝોન દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો બધીને આ દિવસ વિશે માહિતી રહેશે. આપણે 16 સપ્ટેમ્બરે આ દિવસ ઉજવીએ છીએ. વિશ્વ ઓઝોન દિવસ, જે સત્તાવાર રીતે ઓઝોન સ્તરના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે, તે દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ઓઝોનના સ્તરને સુરક્ષિત કરવા વૈશ્વિક પ્રયાસોને ઓળખ, જે પાતળું પડતું રહ્યું મહત્વનું કવચ છે, જે પૃથ્વીને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબરી કિરણોથી આપણું રક્ષણ કરે છે. અને આ જો શરીર ઉપર પડે તો ઘણા રોગો થાય છે. એ બધી વિશે તમને માહિતી જ હશે. અને ઓઝોન આપણે ક્ષમતા પાવરણમાં જોવા મળે છે, એ પણ બધીને ખ્યાલ છે. આની થીમ વિજ્ઞાનથી વૈશ્વિક ક્રિયા સુધી એ થીમ છે, તો યાદ રાખવું. આ દિવસના ઇતિહાસની વાત કરીએ તો વિયેના સંમેલનની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ક્યારે? 1994માં. ત્યારે આની ઘોષણા કરવામાં આવી હતી. અને એ ટીટીને અથવા તો જે સંમેલન યોજાયું હતું ને, એને આપણે મોન્ટ્રિયલ પ્રોટોકોલ અથવા તો વૈશ્વિક ઓઝોન સંરક્ષણ પ્રયાસનો પાયો નાખ્યો હતો ત્યારે. અને 1955માં પ્રથમ વખત આ દિવસ ઉજવ્યો હતો, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ, 2 સપ્ટેમ્બર વિશ્વ નારિયેળ દિવસ, 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ, 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ, 13 સપ્ટેમ્બર વિશ્વ પ્રાણી સારવાર એટલે કે પ્રાથમિક સારવાર દિવસ, 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ, 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકશાહીનો દિવસ અને એન્જિનિયર દિવસ આપણે ઉજવી ચૂક્યા છે. તો ખાસ આ મહત્વના દિવસો યાદ રાખવા. ત્યારબાદ ભારતનો સૌથી મોટો સ્પોર્ટ કોમ્પ્લેક્સનું જે અમિત શાહે કયા રાજ્યમાં ઉદ્ઘાટન કર્યું છે? આપણને ખ્યાલ જ હશે, ગુજરાતના અમદાવાદમાં આનું ઉદ્ઘાટન થયું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના નારણપુર ખાતે ભારતના સૌથી મોટા આધુનિક સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ રમત સંકુલનું નામ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે, કારણ કે વીર સાવરકરના નામ ઉપર રાખ્યું હતું, તો એ પણ યાદ રાખવું. વિશાળ સભાને સંબોધતા શ્રી અમિત શાહે કીધું, 2047 સુધીમાં ભારતને ટોચનું રમતગમત રાષ્ટ્ર બનાવવા માટે મોદી સરકાર પ્રતિબદ્ધ છે. અને પુનઃપુષ્ટિ કરે છે, જણાવે છે, સંકુલ દેશનું સૌથી મોટું અને વૈશ્વિક સૌથી અદ્યતન છે. અને વિશ્વાસુ વ્યક્ત કર્યો, અમદાવાદ ટૂંક સમયમાં જ એશિયાનું રમતગમતનું પાટનગર અને કોમનવેલ્થ ગેમ્સનું મુખ્ય સ્થળ બની રહ્યું છે. આ બધી માહિતી અમિત શાહે આપી, તો ખાસ યાદ રાખવું. અને અમદાવાદ ઘણું ચર્ચામાં છે. એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 જે અમદાવાદમાં યોજાવાની છે. તીરંદાજી એશિયન પેરાકપ, જેને વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટ કહેવાની છે, 2024માં ગુજરાતમાં યોજાશે. વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029, કોમનવેલ્થ ગેમ 2030 માટે અમદાવાદનું પસંદ કર્યું હતું. અને ગાંધીનગર, એકતાનગર બંનેમાં ભારતીય સફળ બોલી બાદ અમદાવાદ યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ કેના માટે? તો કોમનવેલ્થ ગેમ માટે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. જ્યારે વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ 2029ના પણ અમદાવાદમાં જ યોજાવાના છે, તો ઘણું ચર્ચામાં છે, યાદ રાખવું. ત્યારબાદ સિરાજ અને પેન્ટેંગનાએ એટલે કે ઓગસ્ટ માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે જાહેર કરવામાં આવ્યા, અનુક્રમે પુરુષ અને મહિલા બંનેમાં. તો ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ ધ ઓલ હિરસ્ટાઇટ માટે પુરુષની પસંદ કરવા અથવા આ ખિતાબ એને મળ્યો છે. જ્યારે આયર્લેન્ડની ઓલરાઉન્ડર ઓલા પેન્ડગાન્સ જે T20I પ્રદર્શન માટે મહિલાનો આ ખિતાબ મળ્યો છે. તો આઈસીસી મેચ અને પુરુષ બંને મેચ અને વુમેન્સ બંને પસંદ કરવામાં આવ્યા, તો ખાલી નામ યાદ રાખવા. ત્યારબાદ ગુજરાતે ટૂંક સમયમાં જ પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળશે, જે કયા શહેરમાં દોડવાની છે? તો સુરતમાં દોડવાની છે, જે બે શહેરોને વચ્ચે દોડવાની છે. તો ગુજરાતને તેની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ મળવાની તૈયારી છે. દિવાળી પહેલાં સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. ભારતીય રેલવે રાજ્ય જે 100% વિદ્યુત પ્રાપ્ત કર્યું છે અને જે 59 અમૃત સ્ટોન વિકાસ એટલે કે સ્ટેશનનો વિકાસ કરી રહ્યું છે, જે એમાં આ એક છે અમૃત ભારત એક્સપ્રેસ, જે ગમનથી સુરત સુધી દોડવાની છે. અને એક નવી ટૂંક સમયમાં શરૂ થવાની છે. જો માહિતી તો બે ટ્રેનોની આપી છે, પણ એકનું લોકેશનને બધી નિર્ધારિત કરી દીધું, બીજી રસ્તાએ આવશે ત્યારે બીજી જોઈ લેવું. આ ટ્રેન 160 થી 180 કિલોમીટર કલાકની ઝડપે દોડવાની છે. જે વાત કરીએ મુજબ બે ટ્રેનની માહિતી આપી કે બે અમૃત ભારત દોડાવવાની છે, એક તો સુરતમાં દોડી રહી છે, બીજીની કંઈ વાત નથી કરી. ત્યારબાદ બહુ મહત્વનો પ્રશ્ન જોઈ લઈએ.
2027માં આગામી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટનું આયોજન કયો દેશ કરવાનો છે? તો પાકિસ્તાનને હું જોઈને આની અધ્યક્ષતા આપી તો મને ખબર નથી. તો વડાપ્રધાન શહેબાઝ શરીફે જણાવ્યું, પાકિસ્તાન 2027માં આગામી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટનું આયોજન કરશે, કારણ કે તેના અધિકારીઓએ રાષ્ટ્રીય રાજધાનીમાં તૈનાત શરૂ કરવાની વિનંતી કરી દીધી. જોઈએ, ભારતે 2023માં અત્યાર સુધી ફક્ત એકવાર જ આયોજન કર્યું, તો એ પણ યાદ રાખવું. 2025ની 25મી આવૃત્તિ તિનાનજી સીનમાં થઈ હતી. આપ મોદીજી ભાગ લેવાઈ ગયા હતા. જાપાનથી એક મસ્ત એવી ઢીંગલી લઈ આવ્યા હતા, આપણે બધી ખબર જ છે. 2026માં 24મી આવૃત્તિ બિશ્કેક કિર્ગિસ્તાનમાં યોજાવાની છે અને 27માં તો પાકિસ્તાન યોજી જ રહ્યું છે, યાદ રાખવું. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, જે પહેલાં શાંઘાઈ 5 તરીકે જાણીતું હતું. 1996માં રચના થઈ હતી ત્યારે 2001માં એનું નામ ફરી નાખ્યું, કારણ કે ઉઝબેકિસ્તાન છઠ્ઠો સભ્ય તરીકે જોડાયેલો હતો અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન નામ કરી દીધું હતું. 7મું આપણે અને આપણો છોકરો 8મું 2017માં જોડાયા હતા. મુખ્ય મથક બેઇજિંગ ચીનમાં છે. હેડ તો કે ઝાંગ મિંગ છે, એ પછી ચાઇનાના જ છે. 10મું તો કે બેલારુસ જોડાયેલું હતું 2024માં. જ્યારે અફઘાનિસ્તાન અને મગ્નેલિયા જે ઓબ્રેઝન કન્ટ્રી તરીકે આમાં પસંદ છે, તો એ પણ યાદ રાખવું. જ્યારે આ પ્રશ્ન આપણે જોયો જ હશે, ડિવાઇસોમાં આવી ગયો. તુર્કમેનિસ્તાન મધ્ય એશિયાનો દેશ છે ને, એ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનો ભાગ નથી, કારણ કે મધ્ય એશિયાના જે 5 દેશો છે ને, એમાં બધીમાં જે સ્થાન લાગે ને, એમાં તુર્કમેનિસ્તાન નથી, નકર બીજા બધી છે. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકસ્તાન, તુર્કમેનિસ્તાન ને ઉઝબેકિસ્તાન વગેરે બધી છે. પણ તુર્કમેનિસ્તાન નથી, તો એ ખાસ યાદ રાખવું. ત્યારબાદ જસ્ટિસ એમ સુંદર મણિપુર હાઈકોર્ટના 10મા મુખ્ય ન્યાયાધીશ તરીકે બન્યા છે. બસ ખાલી વનલાઇનર સ્વરૂપે યાદ રાખો, અપોઇન્ટમેન્ટનો છે એટલે આવી શકે પ્રશ્ન. ત્યારબાદ ભારતના પ્રથમ વખત ક્યાં વર્લ્ડ ટ્રેડ મીટ યોજાઈ રહી છે? તો ભારત આનું પ્રથમ વખત આયોજન કરી રહ્યું છે અને એ પણ કોશીમાં યોજાવાની છે, યાદ રાખવું. કોશી કેરળ ખાતે. તો ભારત પહેલીવાર આ સમિટનું આયોજન કરી રહ્યું છે. 3 દિવસીય આ કાર્યક્રમ છે, જેનું ઉદ્ઘાટન આપણા રાજેન્દ્ર રવિશંકર કરવાના છે, જે મુખ્ય વન સંરક્ષણ છે, જે એ સવારે ચાલુ કરશે ને એ વગેરેને. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારના મુખ્ય સચિવ કેપી ચૌધરી આનું સત્રનું ઉદ્ઘાટન કરવાના છે, અથવા તો અધ્યક્ષતા કરવાના છે. ઉદ્ઘાટન અને અધ્યક્ષતા બંને અલગ અલગ છે, તો ટ્વિસ્ટ કરી શકે. 5મી આવૃત્તિ છે, જે 17થી 20 સપ્ટેમ્બર દરમિયાન કેરળના કોશીમાં યોજાઈ રહી છે. આ આંતરરાષ્ટ્રીય પરિષદ ભારતીય પહેલીવાર યોજશે અને આની થીમ વૈશ્વિક શાક ક્ષેત્રે ટકાઉ વિકાસ, ભવિષ્ય બજારો પર પર્યાવરણનું અનુકૂળ કરવું. ટૂંકમાં શાક ઉપર આની આખી થીમ છે. આનો ઉદ્દેશ્ય શાક ક્ષેત્રે વિશેષ ચર્ચા કરવી, શાક ક્ષેત્રે ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવું અને શાકને વૈશ્વિક વેપાર તરીકે વધારવો, કારણ કે ફર્નિચરમાં શાક બહુ મહત્વનો ઉપયોગ છે, એટલા માટે યાદ રાખવું. ત્યારબાદ કોના દ્વારા ઇન્ડિયા માર્કેટ એક્સેસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો સેબીએ આ પોર્ટલ શરૂ કર્યું છે. જોઈ લઈએ શા માટે કર્યું. તો ભારતીય મૂડી બજારોમાં વ્યવસાયિક કરવા અને સરળ વધારવા, વિદેશી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે એક સીમાસીન પગલાંરૂપ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ ઇન્ડિયા માર્કેટ એક્સેસ વેબસાઇટ શરૂ કરી, અથવા તો પોર્ટલ એ કહી શકો તમે, જે વિદેશી જે પોર્ટફોલિયોનું રોકાણ માટે એક સિંગલ વિન્ડો ડિજિટલ પ્લેટફોર્મ હશે. આ પહેલનો ઉદ્દેશ્ય નિયમનકારી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવી, માહિતીને એકત્રિત કરવી, ભારતીય સિક્યોરિટી બજારોમાં નેગેટિવ કરતા વખતે વૈશ્વિક રોકાણ સામનો કરવાના લાંબા સમય સુધી પડકારોનો સામનો કરવો વગેરેના ફાયદા છે, યાદ રાખવું. તો વિદેશી પ્લેટફોર્મ એટલે કે પોર્ટફોલિયો જે રોકાણકારો શું છે એની તો માહિતી હોવી જોઈએ. તો વિદેશી વ્યક્તિ જે કંપની અથવા તો સંગઠન બીજા દેશોમાં શેર બજાર, બોન્ડ માર્કેટ વગેરેમાં નાણાંનું રોકાણ કરે ને, તો એને વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર કહેવામાં આવે છે. તેમને વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર કહેવામાં આવે અને તેઓ કંપનીના માલિક નથી હોતા અને એનું સંચાલન નથી કરતા, ખાલી શેર લઈ લે એના માટે. સેબીની વાત કરીએ, સેબીની સ્થાપના ભારત સરકાર દ્વારા 1988માં કરવામાં આવી હતી, પરંતુ એને સત્તાવાર રીતે મંજૂરી 1992માં મળી હતી, 4 વર્ષ બાદ. મુખ્ય મથક મુંબઈમાં છે. પ્રમુખ તો કે તુહિકાત પાંડે છે 11મા નંબરના. પહેલા હેડ તો કે SS દવે હતા અને પ્રથમ મહિલા હેડ માધવીપુરી બુશ હતા. તો ખાસ આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ કુશારે કયા શહેરમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પ ફાઇનલમાં સ્થાન મેળવી અને ઇતિહાસ રચ્યો છે? તો આનું આયોજન ટોક્યોમાં થઈ રહ્યું છે, આપણને ખ્યાલ છે. તો રવિવારે સર્વેશ અનિલ્સ કુમાર જે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પુરુષનો હાઈ જમ્પ ફાઇનલમાં ક્વોલિફાય થયા છે. ખાલી ફાઇનલમાં ક્વોલિફાય થયા છે, તો ફાઇનલ ઇવેન્ટ બાકી છે, તો એ પણ જોઈ લઉં. પ્રથમ ભારતીય બન્યા છે અને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું.
30 વર્ષના ખેલાડી 2.25 મીટર કૂદકો માર્યો અને ગ્રુપમાં બીજા, સંયુક્ત રીતે 7મા અને બ્રેન્ડ ગ્રુપમાં 9મા સ્થાને રહ્યા છે. સ્થાન યાદ ન રહી તો કંઈ નહીં, પાર્ટ 20 કરી શકે, ઇતિહાસ રચ્યો છે એટલા માટે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 13થી 21 સપ્ટેમ્બર 2025 દરમિયાન ટોક્યો, જાપાનમાં યોજાઈ રહી છે. 20મી આવૃત્તિ છે, ઇમ્પોર્ટન્ટ ધરાવે, હાલ ચાલી જ રહી છે. ત્યારબાદ દપાન કાશ્મીર સંઘર્ષ, સ્થિતિસ્થાપકતા અને યાદની વાર્તાઓ, આ એક પુસ્તક છે. જે પત્રકાર ઇશિપ્તા ચક્રવર્તીનું પ્રથમ પુસ્તક છે, જે કાશ્મીર વિશે માહિતી આપે છે. દાયકાઓથી કાશ્મીર, ઉત્તર ભારતની રાજકારણી, શસ્ત્ર વગેરે અહીંયા તો હાલી જ રહ્યું હતું. વ્યક્તિની યાદો, શહેરી દંતકથાઓ, મૌલિક ઇતિહાસ, લોકનાટક, ગીતો, ટૂચકા અને વગેરેનું આમાં મિશ્રણ છે. તો ખાસ કોને લખ્યું ને, ઇશિપ્તા ચક્રવર્તીએ લખ્યું, એ યાદ રાખવું. ત્યારબાદ કયો દેશ મહિલા હોકી એશિયન કપ 2025 જેને જીત્યો છે? તો કોણે જીત્યો? તો ચાઇનામાં યોજાયો હતો, ચાઇનાએ જીત્યો છે. બીજા નંબર ઉપર ભારત છે અને ત્રીજા નંબર ઉપર જાપાન છે. જોઈ લઈએ એકવાર. ફાઇનલ સીન હાઉજોંગમાં રમાઈ હતી, જ્યાં સીને ભારતને 4-1થી હરાવી અને ટ્રોફી જીતી છે. આ જીત સાથે સીન બેલ્જિયમ અને નેધરલેન્ડમાં જે યોજાયો હતો ને 2026નો હોકી વર્લ્ડ કપ, એની માટે સીધું ક્વોલિફાય થયું છે. ભારત સીધું નથી થયું. 1989માં હોંગકોંગ અને 2009માં જે બેંકોક પછી આ સીનનું ત્રીજું ટાઇટલ છે. ભારતે રજત ચંદ્ર એટલે કે સિલ્વર મેડલ જીત્યો અને જાપાને બ્રોન્ઝ મેડલ જીત્યો. તો ખાસ આ ક્રમ સહિત યાદ રાખવું. ફાઇનલ ચાઇનામાં જ રમાઈ હતી, એ પણ યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું, એ પણ યાદ રાખવું. ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી હતી. તો આજના માટે એટલું જ હતું. વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી અને બેલ આઇકોનને દબાવી રાખવું, કારણ કે વિડીયો મૂક્યા પહેલું તમને નોટિફિકેશન મળતું રહે. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું, સ્ટડી મટીરિયલ, ડેઇલીની PDF વગેરે માટે. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.